થરા ખાતે શ્રી બ્રહ્માણી સોસાયટીમાં મન કી બાતના કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા. ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા જૂના ગામ તળમાં જાગોસર તળાવની બાજુમાં આવેલ શ્રી બ્રહ્માણી સોસાયટી ખાતે થરા નગરપાલિકા કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિના નિવાસ સ્થાને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને થરા સ્ટેટ માજી રાજવી એવં પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજના પ્રમુખ નટુભાઈ પ્રજાપતિ, માય ભક્ત ચમનભાઈ સોની, મધુભાઈ સોની, તેજાજી ગાંગોસની વિશેષ ઉપસ્થિતિમાં 28મી જૂન 2026 રવિવારના રોજ સવારે દેશના યશસ્વી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતના 135મા એપિસોડ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્ર નિર્માણ, જનભાગીદારી, સેવા, સ્વચ્છતા, જળ સંચય અને સમાજ હિતના વિવિધ વિષય પર પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા. આવા કાર્યક્રમો દરેક કાર્યકરને રાષ્ટ્ર સેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે. મન કી બાત માત્ર સંવાદ જ નથી, પરંતુ જનતા અને દેશના નેતૃત્વ વચ્ચેનો વિશ્વાસનો મજબૂત સેતુ છે, તેમ થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહે જણાવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું પ્રજાપતિ અમરતભાઈ નારાયણભાઈએ સાલ ઉઢાડી સન્માન કર્યું હતું. મનુભાઈ પ્રજાપતિ, ભારુભાઈ પ્રજાપતિ, નગરપાલિકા કર્મચારી ભાવિનભાઈ પ્રજાપતિ, શિક્ષક પ્રવીણભાઈ પ્રજાપતિ, શંભુભાઈ પ્રજાપતિ, દશરથભાઈ પ્રજાપતિ, જીવણભાઈ પ્રજાપતિ રાજપૂત, તેજાભાઈ પ્રજાપતિ સહિત જૂના ગંજ બજારમાંથી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નેટવર્ક કે પ્રજાપતિ થરા.